પાટણ જિલ્લા પોલીસ કચેરી તંત્ર વિવાદોના ઘેરામાં. જિલ્લાના એસપી સહિત પીએસઆઈ અને પીઆઈ કાયદાના રક્ષકને બદલે ક્રિમિનલના રવાડે ચડ્યા છે. પાટણના એસપી રવિન્દ્ર પટેલ સામે કથિત એક અપહરણ અને ખંડણીના ગુનામાં કોર્ટે તપાસના આદેશ આપ્યાની ઘટના ચર્ચામાં છે અને ખાખી વર્દી સામે તોડબાજીના છાંટા ઉડ્યા છે. આ કોર્ટ મેટર છે ત્યારે વધુ એક અરજદારે પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે અને સોશિયલ મીડિયામાં પોતાની વ્યથા રજૂ કરતો વિડીયો વાયરલ કર્યો. સિદ્ધપુરના કોટ ગામના એક અરજદાર 3 જુલાઈના રોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે ફરજ પરના મહિલા પોલીસ અધિકારી તેમજ અન્ય અધિકારીએ કથિત રીતે માર મારી લૂંટ ચલાવી હોવાનું જણાવ્યું છે. છેલ્લા 20 દિવસથી આ ઘટના ચર્ચામાં છે ત્યારે અરજદારે ગૃહ વિભાગને અરજી કરી છે. વિડીયો મારફતે પોતાને થયેલ કડવા અનુભવ જણાવ્યો છે ત્યારે હવે આ મામલાની તટસ્થ તપાસ થાય તે જરૂરી છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. જે ત્રાસ આપવો હોય એ આપી શકો છો. ભાઈ શ્રી આચાર્યભાઈ, પોલીસ સ્ટેશનને તમારી જાગીર સમજવાનું બંધ કરો. તમારા ઘણા બધા ખોટા કાર્યો છે અને ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. આ દેશનું ન્યાયતંત્ર તમને ક્યારેય માફ નહીં કરે. એ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આચાર્યભાઈ, મળીએ, હાઈકોર્ટ મળીએ. ભગવાન કરશે આ દેશનું ન્યાયતંત્ર મને હાઈકોર્ટથી ન્યાય આપી દેશે, પણ કદાચ મળવાનું ઉપર થશે તો સુપ્રીમ કોર્ટ મળશું. આવજો. જય ભારત, જય હિન્દ.